તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલામાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો સમક્ષ આરોપી મનસુખ સાગઠિયાએ ચોંકાવનારી કબૂલાત કરી છે। ટીઆરપી ગેમ ઝોનનું ડિમોલિશન ન કરવા પણ સાગઠિયાએ લાંચ લીધી હોવાની વાત સામે આવી। અગાઉ કોર્પોરેટર નીતિન રામાણી ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરવા ભલામણ કર્યાનો સ્વીકાર કર્યો। જો કે લાંચની રકમ કેટલી અને કોની પાસેથી લાંચ લીધી હતી તે અંગે યાદ નથી તેવું સતત રટણ ચાલુ રાખ્યું હતું। તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં મનસુખ સાગઠિયાને જેલને હવાલે કર્યો છે। જેલમાં સાગઠિયા કોઈ અધિકારી કે સાહેબ નહીં પરંતુ કેદી નંબર 2096 તરીકે ઓળખાશે। સાગઠિયાને ઘરનું ટિફિન મળશે। જો કે સતત એસીમાં રહેતા સાગઠિયાને હવે પંખા નીચે ગાદલામાં અન્ય કેદીઓ સાથે અંદર સમય પસાર કરવો પડશે। મનસુખ સાગઠિયા પાસેથી કોઈ કેદીએ પૈસા પડાવ્યા હોવાની પણ ચર્ચા છે। હવે આ સમગ્ર મામલે સાગઠિયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની પણ તપાસ હાથ ધરવામાં આવશે। મહત્વપૂર્ણ વાત છે કે રાજકોટ અગ્નિકાંડની અંદર આરોપી છે મનસુખ સાગઠિયા કે જેને જેલ હવાલે કરવામાં આવ્યો છે। અત્યાર સુધી તો એસીમાં રહ્યા હતા, કેબિનોમાં બેસતા હતા, પરંતુ હવે આ મનસુખ સાગઠિયા કે જેને જેલની હવા ખાવી પડશે। એમાં પણ મહત્વની વાત એ છે કે હવે સાગઠિયા સાહેબ નહીં પરંતુ કેદી નંબર 2096 તરીકે તેને ઓળખવામાં આવશે। અગ્નિકાંડમાં સૌથી મોટો અને મુખ્ય આરોપી। જો કે ઘણું બધું પૂછવામાં આવ્યું એન્ટી કરપ્શન બ્યુરોના કેટલાય જવાબો જે સાગઠિયાએ નથી આપ્યા, કારણ કે કેટલી મિલકતો અપ્રમાણસરની સામે આવી। 3 કરોડ રૂપિયા પણ મળી આવ્યા હતા, ખાસ કરીને 10 કરોડ રૂપિયાનો જે વહીવટ હતો તે પણ સામે આવ્યો હતો। આ બધું ક્યાંથી અને કેવી રીતે કોની પાસેથી કરવામાં આવ્યું તે કંઈ જ સ્પષ્ટ નથી થયું। હવે મુદ્દો એવો છે કે શું એસીબી દ્વારા તેને પૂછપરછ કરવામાં આવી, તેનું મોં ન ખુલાવી શક્યા છતાં પણ કોઈ અધિકારી કે પછી કોઈ પ્રબળ તેની પાછળ છે કે કેમ તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। તો આજે કે બધું માહિતી માટે સંવાદદાતા લકી જોડાઈ ગયા છે। લકી, મનસુખ સાગઠિયા કે જે હવે કેદી નંબર 2096 થી ઓળખવામાં આવશે, જેલ હવાલે કરવામાં આવશે, વિગતો શું છે તેને લઈને? મનસુખ સાગઠિયા છેલ્લા 6 દિવસથી એસીબી ના રિમાન્ડ ઉપર હતો અને જો વાત કરવામાં આવે તો મુખ્ય આરોપી કહી શકાય તે જે એક જ માત્ર આરોપી છે કે તેના વિરુદ્ધ અલગ અલગ 3 જેટલા ગુનાઓ છે તે દાખલ થયા છે। જો વાત કરવામાં આવે તો અગ્નિકાંડમાં બેદરકારી બદલ, એસીબીમાં અપ્રમાણસર મિલકત બદલ અને તેમજ જે મિનિટ બુક હતી તેમાં ચેડા કરવા બદલ તેના ઉપર વિરુદ્ધ છે ગુનો નોંધવામાં આવ્યો છે। 2096 કેદી નંબર 2096 તરીકે હવે જે સાગઠિયા સાહેબ હતા તે હવે સાહેબ નથી રહ્યા, હવે કેદી નંબર 2096 થઈ ગયા છે તેવું સામે આવ્યું છે। 2096 નંબર તેને કેદી નંબર આપવામાં આવ્યો છે। અત્યારે તેઓ કાચા કામના કેદી છે। તો બીજી તરફ કહી શકાય કે અંદર પણ જેલમાં તેને જે અન્ય કેદીઓ વચ્ચે સુવાનું રહેશે, જે એસીની ચેમ્બરમાંથી તેઓ બહાર નહોતા નીકળતા ત્યાં હવે જે કેદીઓ વચ્ચે પંખાની નીચે ગાડલું નાખીને તેને સુવાનો હવે વારો આવ્યો છે। અને તો બીજી તરફ વાત કરવામાં આવે તો તેવી પણ વિગતો સામે આવી છે એસીબીની તપાસમાં કે જ્યારે જે 2023ની સાલમાં જે ત્યાં આગનો જે બનાવ છે તે સામે આવ્યો હતો, ત્યારબાદ જે નોટિસ છે તે ડિમોલિશનની ફટકારવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાં પણ તેને ઘપલા કર્યા હતા અને ભ્રષ્ટાચારના પૈસા લઈને તેને ડિમોલિશન અટકાવ્યું હતું તેવું તેમણે જે એસીબીની તપાસમાં ખુલાસો કર્યો છે। તો બીજી તરફ જોવા જઈએ તો અન્ય જે કેદીઓ છે તેને જેલમાં પણ શક નથી લેવા દેતા તેવું પણ જે વિગતો છે તે ચર્ચાઈ રહી છે। તેને લઈને પણ જે પોલીસ દ્વારા તપાસ હાલ તો હાથ ધરવામાં આવી છે। જી, કેદી વચ્ચેના વાતચીતની ઓડિયો ક્લિપ હોય, સીસીટીવીને લઈને પણ ચકાસણી હાથ ધરવામાં આવશે, કારણ કે સાગઠિયાની સાંઠગાંઠ તેની સાથે પણ હતી તેવી પણ ચર્ચા છે। તેને લઈને શું માહિતી છે? આપણે જણાવી દઉં કે જે અન્ય જે અંદર જે કેદીઓ છે તેમના દ્વારા તેને દબાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો તેવી પણ ચર્ચા સામે આવી હતી કે જે અન્ય જે સામા કાંઠાનો જે કેદી છે, કુંકાર કેદી છે કે તેના ઉપર 50 થી વધુ કેસીસ છે, તેના દ્વારા જે સાગઠિયાને ધમકી આપવામાં આવી ને ધમકી આપ્યા બાદ 4 લાખ રૂપિયાની ખંડણી આપવામાં આવી અને ખંડણી આપ્યા જે બારોબાર જે સાગઠિયાએ વહીવટ કર્યો અને જે કેદીના જે માણસ છે તેને બારોબાર પૈસા દેવડાવ્યા। આ સમગ્ર મામલાની જે ક્લિપ છે, સીસીટીવી છે તે તપાસવામાં આવી રહ્યા છે અને તપાસના અંતે શું સામે આવશે તે જોવું રહેશે। જી, 3 કેસ લગાવવામાં આવ્યા છે, 3 કેસ ચાલશે સાગઠિયા પર। એક તો સાપરાધ મનુષ્ય વધનો છે, ઇમ્પેક્ટ અરજી, ઇન્વોલ્વનું બોગસ રેકોર્ડ રાખવાની અરજી છે અને સરકારી રેકોર્ડ સાથે ચેડા કરવાના 3 કેસ ચાલશે તેની ઉપર। વિગતો શું તેને લઈ? જે આપને જણાવી દો કે શરૂઆતથી જે બોગસ જે મિનિટ્સ બુક જ્યારે 2000 જે કહી શકાય કે અગ્નિકાંડ 25 તારીખે થયો ને 27 તારીખે તેને એક બેઠક બોલાવી, મનપાના જે અધિકારીઓ છે, એટીપીઓ છે તેમની જે બેઠક બોલાવી ને બેઠકમાં પોતે પણ જાહેર કરી કે મને જે તંત્ર છે તે સકંજામાં લેશે તેને ખબર હતી,
તે માટે જ તેને મિનિટ્સ બુક હતી તેમાં તેને ચેડા કર્યા ને ચેડા તે સામે આવ્યા પોલીસની પૂછપરછમાં કે રાજકોટની એસઆઈટી છે તેની પૂછપરછમાં ને તેને લઈને પણ વધુ એક ગુનો નોંધાયો છે. તો બીજી તરફ શરૂઆતનો જે જવાબદારી બે જવાબદારી બદલ તેના વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તો ત્રીજો જે છે તે પૂછપરછમાં અપ્રમાણસર મિલકત છે તે મીડિયાએ ખુલાસો કર્યો અને ત્યારબાદ એસીબીએ અપ્રમાણસર મિલકતની તપાસ કરી અને અપ્રમાણસર મિલકત સામે આવી. તેને લઈને હવે જે એસીબી દ્વારા જે 6 દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા અને અંતે તેને જેલ હવાલે કર્યો હતો. જી, રિમાન્ડની જ્યારે વાત થઈ રહી છે લકી, ત્યારે એસીબી એ સાગઠિયા પાસેથી નથી ઓકાવી શક્યું કે કયા કયા બિલ્ડરો સાથે તેની સાઠગાંઠ હતી. જ્યાંથી ભ્રષ્ટાચાર તે કરતો હતો, જ્યાંથી તેને પૈસા આવતા હતા ને જેના પૈસે તેને દાગીના લીધા હતા, તે હજુ સુધી જે એસીબી દ્વારા જે પૂછપરછમાં કોઈ પણ પ્રકારની વિગતો છે તે સામે નથી આવી ને એસીબી તેના મોઢેથી બોલાવવામાં નિષ્ફળ સદંતર રહ્યું છે. કારણ કે અત્યાર સુધી એક પણ નેતાના નામ છે તે જે સાગઠિયા છે તે બોલ્યા નથી. બીજી તરફ જે કેના પાસેથી તેઓ ખંડણી આ જે ભ્રષ્ટાચારના રૂપિયા તેના પાસેથી આવતા, ક્યાં બિલ્ડર પાસેથી આવતા, ક્યાં આર્કિટેક્ટ પાસેથી આવતા, તે પણ તે બોલ્યા જે બોલાવવામાં જે એસીબી છે તે નિષ્ફળ રહી છે. ત્યારે આગામી સમયમાં હવે શું સામે આવશે તે જોવું રહેશે. પરંતુ અત્યારે તો એક પણ વિગત છે જે સાગઠિયાએ એસીબીને આપી નથી. એસીબીને માત્ર એટલી ખબર છે કે તેની પાસે કેટલી સંપત્તિ છે જે મીડિયાએ જાહેર કર્યું હતું તે જ એસીબી પાસે વિગત છે. વધુ કોઈ પણ પ્રકારની વિગત છે તે એસીબી પાસે નથી. તેવું માની શકાય. હવે તો લકી મીડિયા સાથે પણ વાતચીત ન થાય, મીડિયાને પણ જાણ ન થાય, તે માટે આપને ખબર હશે કે કમિશનરની ઓફિસની બહાર જ કહેવામાં આવ્યું હતું કે હવે કોઈ અંદર પ્રવેશ કરવું નહીં. નવા કમિશનર બન્યા એટલે એવું હતું કે આખરે ચલો સાચી અને સચોટ વિગતો અને આની અંદર ન્યાયિક તપાસ થશે. પરંતુ શું લાગી રહ્યું છે કે આની અંદર ન્યાયિક તપાસ થઈ રહી છે અગ્નિકાંડમાં? ક્યાંક ને ક્યાંક પોલીસ અને તંત્ર છે તે પોતાના અધિકારીઓ અને રાજનેતાઓને છુપાવી રહ્યા હોય તે માટે જ જે પોતાની ચેમ્બરો બંધ કરીને તેઓ બહાર નીકળતા બંધ થયા છે. જો વાત કરવામાં આવે તો આવેદન સમયે જો કોંગ્રેસ દ્વારા આવેદન દેવા જવામાં આવતું હતું તે સમયે જે મીડિયા છે તેનું કવરેજ લેવા જતું જ હોય છે. પરંતુ તેમાં પણ મીડિયાને હવે રોકવામાં આવે છે. સર્વપ્રથમ જ્યારથી અગ્નિકાંડ થયો ત્યારથી જે ક્રાઇમ બ્રાન્ચ રાજકોટની છે કે ત્યાં એસઆઈટીની જે ટીમની રચના કરવામાં આવી છે ત્યાં પણ જે સીલ મારી દેવામાં આવ્યું અને જે એસઆરપીની હથિયારબંધી શાખા છે તેને બેસાડવામાં આવી. જાણે મીડિયા આતંકવાદી હોય, મીડિયા અંદર આવીને કાંઈ પણ જાણી જશે એવી બીક છે તે બ્રજેશ કુમાર ઝા છે રાજકોટ શહેર પોલીસ કમિશનર તેને પણ સતાવતી હોય. તેના કારણે જ મીડિયાને નો એન્ટ્રી કરી હતી અને ત્યારબાદ તેવું કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ આવેદન દેવા આવશે ત્યારે ટોળામાં મીડિયા સાથે નહીં આવી શકે, તેની હું છૂટ નથી આપતો. પરંતુ સાહેબ, તમને એક વાત જણાવી દઉં કે આ સરકારી કચેરીઓ છે, આ તમારા પૈસાની કચેરી નથી. જાહેર જનતાની જે આ કચેરીઓ છે ને, જાહેર જનતાના પૈસાથી આ કચેરી બનેલી છે. તેમાં કોઈ પણ મીડિયાને ન રોકી શકે, જાહેર જનતાને પણ ન રોકી શકે. બિલકુલ. આભાર લકી, આપ જોડાને વિગતો જણાવી.